મેરી ક્રિસમસ. તો કેમ છે મારા વાલો, બધા મજામાં? આશા રાખું છું કે બધા મજામાં જ હશો. તો સ્વાગત છે ફરી એકવાર તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં. અને આજે છે 25 ડિસેમ્બર, એટલે કે નાતાલ, ક્રિસમસનો દિવસ, બરાબર છે. તો તમને બધાને આજના દિવસની હાર્દિક શુભેચ્છાઓ, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તો મારા વાલાઓ, અત્યારે આપણે આવી ગયા છીએ આપણા ઘરના ટેરેસ ઉપર. જો તમે, આપણી પડી ગઈ છે સવાર, અને નાસ્તો પાણી કરીને આપણે થઈ ગયા છે ફ્રી. અને આપણે થોડીક વાર જે છે તડકો ખાઈ છીએ. જો પતંગ જગે છે અત્યારના પોરમાં. ખાસ કરીને એક વાત કહેવાની હતી મારા વાલાઓ તમને બધાને, કે તમને બધાને ખબર જ હશે, ક્રિસમસ છે તો બધા જે છે સાન્તા પાસે વિશ માંગતા હોય. તો આપણે પણ ગઈકાલે જે છે આપણી વિશ લખીને આપણા ઓશિકા નીચે રાખી દીધી હતી. અને આજ સવારે જોયું તો આપણી એ વિશ જે છે સાન્તાએ પૂરી કરી દીધી છે. જોકે આપણે વિશમાં તો ઘણી બધી મોટી વસ્તુ લખેલી હતી, પણ એમને વિશમાં આપણી વિશ પૂરી તો કરી છે. અને નાનું એવું બોક્સ પણ આપણને આપેલું છે ગિફ્ટમાં. તો આજે આપણે કરીશું આપણા સાન્તાએ આપેલી આપણને ગિફ્ટનું અનબોક્સિંગ. તો તૈયાર થઈ જાઓ, જોતા રહેજો. હું લઈ આવું છું આપણું એ ગિફ્ટનું બોક્સ, અને પછી આપણે જોઈએ કે સાન્તાએ આપણને ગિફ્ટમાં શું આપેલું છે. બન્યા રહેજો તમે, ક્યાંય જતા નહીં. થોડી જ વારમાં હું ગિફ્ટ લઈને આવું. તમારા વાલાઓ, આપણી પાસે આવી ગયું છે આપણું એ ગિફ્ટનું બોક્સ, કે જે આપણને સાન્તાએ આપેલું છે. અને એ બોક્સ છે, જો આ પેલું પ્રીમિયમ પેકેજિંગ જે છે એ ગિફ્ટનું છે, બરાબર છે. હવે રાહ જોયા વગર આપણે જે છે આપણા ગિફ્ટનું અનબોક્સિંગ કરવાના છીએ. અને આપણી વિશ પૂરી થઈ છે, બરાબર છે. તો એ કેવી છે અને શું આપણને ગિફ્ટમાં મળ્યું છે એ આપણે જોશું. તો બન્યારીઓ, આપણે કરીએ છીએ હવે એનું અનબોક્સિંગ. જો તમે, આ આપણું ગિફ્ટ બોક્સ છે, કંઈક ખખડે તો છે, શું હશે એ હવે આપણે જોઈએ, બરાબર છે. તો હાલો, આપણે જે છે પહેલાં એક જગ્યાએ બેસી જઈ અને પછી જે છે આપણું ગિફ્ટનું બોક્સ ખોલીએ. મારા વાલા, આપણે જે છે અહીંયા બેસી ગયા છીએ. અને હવે આપણે જે છે આ ગિફ્ટને ઓપન કરશું, બરાબર છે. તો બહુ જ પ્રીમિયમ પેકેજિંગ છે આનું. તો રેડી થઈ જાઓ, આપણે ખોલી છીએ આપણું બોક્સ હવે ગિફ્ટનું. આમાં બીજા કોઈકનું દઈ દીધું લાગે છે. આ તો મેં તો વિશ કંઈક અલગ માંગી હતી, પણ આમાં તો કંઈક બીજું દેખાય છે મને. કાંઈ વાંધો નહીં, સાન્તાએ દીધું છે, કંઈક બરાબર જ દીધું હશે. મારા વાલાઓ, હું પહેલાં જે છે આને અહીંયા રાખી દઉં, પછી જે છે આપણે ગિફ્ટને ઓપન કરીએ. જો આ નીકળ્યું છે કાંઈક. આ તો કવર નીકળ્યું મારા વાલાઓ. આવું કવર છે, જો કાંઈ લખેલું તો નથી. ગિફ્ટમાં મારું નામ છે. લાગે છે કે ગિફ્ટમાં આપણને સાન્તા દાદાએ રોકડો ચાંદલો કર્યો છે. તો આપણે જે છે હવે આમાં એક ચિઠ્ઠી છે, તો ચિઠ્ઠી જોઈએ કે ચિઠ્ઠીમાં આપણને શું લખેલી મોકલું છે. એક જગ્યાએ આપણે પહેલાં બેસી જઈએ અને પછી નિરાંતે જે છે એને ખોલીએ. જો આવું કંઈક ચિઠ્ઠી છે આપણી પાસે, અને એ ચિઠ્ઠીમાં શું લખેલું છે એ આપણે, જો આવી ચિઠ્ઠી છે આપણી પાસે, તો હું એ જે છે રીડ કરું છું. કદાચ આમાં કંઈક એડ્રેસ હશે કે જ્યાં આપણું ગિફ્ટ લેવા જવાનું હશે. તો લખ્યું છે આમાં, મેરી ક્રિસમસ સાહિલ. હા, મેં તારી લખેલી વિશ જોઈ, અને એ વિશ જોઈને એમ થયું કે જે વિશ લખીને ઓશિકા નીચે તે રાખી હતી
એ જ ઓશિકાથી તારું મોઢું દબાવી દઉં. તે જે વિશ માંગી છે ગિફ્ટમાં એ પૂરી કરવા મારાય કારખાના વેચાઈ જશે અને મારે દાડીએ જવું પડશે. આવું છાનો મોનો કામ ધંધે લાગી જા. આ બધું નાના છોકરા માટે છે. તું ઢગો થયો, કામ ધંધે ચડી જા. બીજી વાર લખતો નહીં કાંઈ વીસ બીસ. યોર શાંતા. મારા વાલાઓ, આપણી યારે સ્કેમ થઈ ગયો લાગે છે મને તો. કેમ કે જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી આવું તો કાંઈ શાંતા દે નહીં. લાગે છે અત્યારે મોટો સ્કેમ થઈ ગયો છે. મને પહેલાં જ ખબર હતી કે આવા શાંતા બાંધતા કાંઈ હોય નહીં. ખોટા આ બધા છે ને આપણને ખાલી વાતું જ કરી. તમે કોઈને કહેતા ને આ વિડીયો બંધ કરો બધું.